આમ આદમી પાર્ટીમાં થયો મોટો ભડકો. નારાજ 7 સાંસદોએ આપનું છોડ્યું જાડું. 7 સાંસદો જોડાયા ભાજપમાં. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે દિલ્હીમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના 10 સાંસદમાંથી 7 સાંસદો પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા. પંજાબ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે સંદીપ પાઠક, અશોક કુમાર મિત્તલ, હરભજન સિંહ, વિક્રમજીતસિંહ સહાની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તાએ કેજરીવાલની આમ આદમી પાર્ટીમાંથી નારાજ થઈ ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાયા અગાઉ રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા કે છેલ્લા કેટલાય વર્ષોથી તેમને એવું લાગતું હતું કે આઈ એમ એ રાઇટ મેન ઇન રોંગ પાર્ટી. બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરી અને ભાજપમાં ભળી જવાનો નિર્ણય લીધો છે. जिस आम आदमी पार्टी को मैंने अपने खून और पसीने से सींचा और अपनी जवानी के 15 साल दिए, वो आम आदमी पार्टी आज पूरी तरीके से अपने सिद्धांतों से, अपने मूल्यों से, अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है. और अब ये पार्टी देश के लिए नहीं, देश के हित के लिए नहीं, बल्कि अपने पर्सनल फायदे के लिए काम कर रही है. आप में से कई लोग पिछले कुछ सालों से मुझे ये कह भी रहे थे और मैं पर्सनली पिछले कुछ सालों से ये महसूस कर रहा था दैट आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी. आई रिपीट, आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी. इसलिए आज हम ये अनाउंस करते हैं, मैं ये अनाउंस करता हूं कि मैं आम आदमी पार्टी से दूर जा रहा हूं और जनता के पास जा रहा हूं. આમ આદમી પાર્ટીના 7 જેટલા સાંસદો ભાજપમાં જોડાયા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન રવિને રાઘવ ચઢ્ઢા સહિત તમામને મીઠાઈ ખવડાવી, ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા. આમ આદમી પાર્ટીના 7 સાંસદો ભાજપમાં જોડાતા કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ભાજપે ફરીથી પંજાબીઓ સાથે દગો કરી. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ભાજપ અને રાઘવ ચઢ્ઢા પર શાબ્દિક પ્રહાર કર્યા કે પંજાબમાં સારી સરકાર છે, ભગવંત માન સારું કામ કરી રહ્યા છે, પરંતુ આજે એ જ સરકાર સામે ઓપરેશન લોટસ રમાઈ રહ્યું છે. સાંસદોને ખરીદવામાં આવી રહ્યા છે. ભાજપે પંજાબના લોકો અને આમ આદમી પાર્ટી સાથે ઘૃણાસ્પદ રમત રમી છે. પંજાબના લોકો તમને આ વિશ્વાસઘાત અને છેતરપિંડી માટે ક્યારેય માફ નહીં કરે. आम आदमी पार्टी के राज्यसभा के 7 सांसद तोड़कर भारतीय जनता पार्टी में शामिल किया. ये 7 नाम पंजाब की जनता को याद रखना चाहिए. ये 7 नाम पंजाब के साथ गद्दारी करने वाले जो ये लोग हैं, पंजाब के लोग इनको कभी माफ नहीं करेंगे. राघव चड्ढा को पार्टी ने विधायक बनाया, सांसद बनाया, क्या क्या नहीं दिया. पंजाब के लोगों ने, पंजाब की जनता ने कितना प्यार दिया, राज्यसभा में पहुंचाया. आप भारतीय जनता पार्टी की गोदी में पहुंच गए.